બાબરીયા સાહેબ, એક બીજો મુદ્દો છે કે કયા કયા વિભાગમાં નોકરીમાં આરક્ષણ નથી. દાખલા કે જ્યુડિશરી છે, તો બંધારણના આર્ટિકલ 124 અને 217 મુજબ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં એ નથી. બરોબર. એવી રીતે ડિફેન્સ સેક્ટરમાં અમુક જગ્યાએ નથી. ઈસરો અને ડીઆરડીઓમાં જે છે એમાં નથી. તો આ સમજ્યા કે ભાઈ એ જગ્યાએ નથી. ખરેખર તો જ્યાં નથી ત્યાં તમે જો તો આપણું પ્રતિનિધિત્વ બહુ નહીવત હશે. તો એ બાબતે આપનું શું કહેવાનું છે કે ખરેખર તો હવે તો એ સમય આવી ગયો છે ને કે આ બધી જગ્યાએ પણ આપણું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. એ બાબતે આપનું શું કહેવાનું છે? ચીમનભાઈ, જે જગ્યાએ આપે જે વાત કરી કે ભાઈ જ્યુડિશિયરીમાં નથી, ડિફેન્સમાં નથી, ડીઆરડીમાં નથી, આ બધી જગ્યાઓ એ નથી. એ ઉપરાંત પણ હું તો એ જ કહેવા માંગુ છું કે જ્યારે મોજૂદા જે સરકારો જે છે, એ ભાજપા હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એ અત્યારે જે છે એ આખી દેશની અંદર જે છે એ એમણે કંપની રાજ સ્થાપિત કરી દીધું છે. જે આમ 10% જેવી નોકરીઓ સરકારમાં હતી, બાકી 90% જેવી તો જે છે ખાનગીમાં જ જતી. તો હવે એને 10% પણ રહેવા નથી દીધી અને બધી જ જે છે કોર્પોરેટ જે છે એ ખાનગીકરણની અંદર બધી કંપનીઓમાં બધા જ વિભાગોને સોંપી દીધા છે. બહુ નહીવત જગ્યાઓ રાખી છે. એટલે જે જગ્યાએ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ હોય કે ડીઆરડી હોય કે પછી ડિફેન્સ હોય, એ બધી જગ્યાઓએ તો ભાગીદારી આપવી જ પડશે. પ્રતિનિધિત્વ એ માંગ તો કરવાની જ છે, પરંતુ સાથે સાથે જે છે જ્યારે દેશમાં એ લોકોએ જાતિવાદ ચલાવી અને કંપની રાજ સ્થાપિત કરી દીધું છે અને કંપનીઓના ડાયરેક્ટરો 90% એ લોકો જ છે, તો ત્યાં પણ જે છે કંપનીઓમાં તમારે મજદૂર તરીકે જ કામ કરવાનું છે. ત્યાં તમને એ વહીવટમાં એ જે છે એ નોકરી નથી આપતા અને એક મજદૂર તરીકે ત્યાં રાખે છે. તો આ કંપનીઓ જે છે એ કંપનીઓમાં પણ જે છે એ 90% જે આજે 80-85% જે ઓબીસી SC ST જે છે એમના કંપનીઓમાં પણ ડાયરેક્ટરો પણ જે છે 80-85% હોવા જ જોઈએ. કારણ કે આ કોઈ કંપની જે છે એ પોતાના રૂપિયાથી બનતી નથી, એ પબ્લિકના રૂપિયાથી જ બને છે. એ ખાનગી શબ્દ વાપરે છે એ લોકો કે આ ખાનગી કંપની છે, પણ ખાનગી એના કોઈ રૂપિયાથી બનતી નથી. એ બેંકોના રૂપિયા છે અથવા તો શેર માર્કેટ, તો શેર માર્કેટના રૂપિયા પણ પબ્લિકના જ રૂપિયા છે. અને સરકારની જે જમીન જે છે, જે એને 5 ને 10 ને 15 રૂપિયા મીટર જમીન જે આપી અને એમને જે આપવામાં આવતો, આખી એ પણ સરકારી જ કહી શકાય. એને ખાનગી તો ખાલી આ લોકો શબ્દ વાપરે છે, પરંતુ એ પણ પબ્લિકની જ જે છે આખી વ્યવસ્થા છે. તો એમાં પણ ડાયરેક્ટરો અને જે છે એ અંદર ક્લાસ 1 ક્લાસ 2 જે કાંઈ એ જે છે એમાં તમામ જગ્યાએ જે છે એમાં પણ ઓબીસી SC ST ને જે છે એમાં ભાગીદારી મળવી જ જોઈએ. એમાં પણ એમને રિઝર્વેશન આપવું જ જોઈએ અને એ પણ માંગ કરવી જ પડશે. અને કંપનીઓના જે કોન્ટ્રાક્ટ આપે છે એ કોન્ટ્રાક્ટમાં પણ તમામ સમાજને ભાગીદારી મળવી જ જોઈએ. એટલે આજે કંપનીઓના નામ પર જે એમણે જાતિવાદ જે ચલાવ્યો છે, એ આખું હું તમને કહું કે અત્યાર સુધીના સૌથી કોઈ ખતરનાક ખેલ જો ખેલી રહ્યા હોય તો આ લોકોનો સૌથી મોટો ખેલ જે છે એ કંપનીઓના નામ પર દેશ પર કબજો કરી લેવો. એમણે કબજો કરી લીધો છે. છેલ્લા 10-11 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક જ કામ કરી રહી છે કે તમામ જે છે સરકારી જે છે વ્યવસ્થા જે છે એ એમના ખાનગી જેથી કરીને તમે બીજો અવાજ ઉઠાવી શકો નહીં. ત્યાં તમારી ગમે એટલી ક્વોલિફિકેશન હોય તો પણ એ લોકોની ઈચ્છા મુજબ જ જે છે એ તમને જે છે મહેનતાણું મળે, તમને સેલેરી મળે અને તમે ત્યાં જાજી અવાજ પણ ઉઠાવી શકતા નથી. તો આખી જે ગુલામ બનાવીને રાખવાની આખી વ્યવસ્થા એ લોકોએ સ્થાપિત કરી દીધી છે. એટલે આમાં ધરમૂળથી જ જે છે એ વ્યવસ્થા પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી છે. અને એ વ્યવસ્થા પરિવર્તન જે છે એ કોંગ્રેસ, ભાજપા કે આમ આદમી પાર્ટી ક્યારેય કરવાની નથી. કારણ કે એ ત્રણેયના જે છે હાઈકમાન્ડ એક જ છે અને ત્રણેયની નીતિ પણ જે છે એ એક જ નીતિ ઉપર એ લોકો કામ કરી રહ્યા છે. તો જ્યાં સુધી બહુજન રાજનીતિ નહીં થાય અને કિસાનો, મજદૂરો અને મધ્યમ વર્ગના લોકો, ઓબીસી SC ST ના લોકો જ્યાં સુધી રાજ સત્તા પર કબજો નહીં કરે ત્યાં સુધી આ વ્યવસ્થા જે છે એ બદલાશે નહીં અને જે હક અધિકારો જે છે મળશે નહીં. તો આ આખી વ્યવસ્થાને બદલવા માટે
આજે બહુજન રાજનીતિ કરવી ખૂબ જ જરૂરી છે. તો આજે બહુજન રાજનીતિની જ વાત કરીએ છીએ તો ગુજરાતની અંદર જે છે એ એક જે છે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે, બહુજન સમાજ પાર્ટી છે, બહુજન મુક્તિ પાર્ટી છે અને આઝાદ સમાજ પાર્ટી પણ છે. તો આવી બહુજન રાજનીતિ કરતી પાર્ટીઓ છે જેઓ આ તમામ મુદ્દાઓ સાથે જે છે એ સંમત છે અને તેઓ જે છે એ ખાનગીમાં પણ જે છે એ એક આ અનામત દાખલ કરવાની વાત કરે છે. તો આજે ઓબીસી, એસસી, એસટી, કિસાનો, મજદૂરોએ જે છે એ આ 2-3% લોકો જે છે એ રાજ કરી રહ્યા છે, આ ધનવાનો જે રાજ કરી રહ્યા છે એમને ઉખેડીને ફેંકી દેવા માટે મેદાનમાં આવવું જ પડશે. તો જ આ વ્યવસ્થા બદલી શકાશે. ચીમનભાઈ, વાત તમારી બિલકુલ સાચી છે. આવો જ એક બીજો મુદ્દો છે. તમે જે બધી અત્યારે વાત કરી ને એ બિલકુલ સત્ય છે કે ભાઈ કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટીનો એક ઇતિહાસ આપણે જોઈ લઈએ કે અત્યાર સુધીમાં એને જેટલા રાજ્યસભાના સભ્યોની નિમણૂક કરી છે ને ત્યાં આરક્ષણ નથી. તો એમાં એક પણ એસસી, એસટી કે ઓબીસી ના નથી એવું જાણવા મળ્યું છે. એવા બાબત સાચી છે ને? હા સાચી છે. તો એ તમે વિચાર કરજો કે એની માનસિકતા કેવી છે ખબર પડી જાય તમને. સંસદ હા સભ્યને તો 5 વર્ષ છે, એને તો 6 વર્ષ મળે રાજ્યસભાના સભ્યને અને એટલા જ પાવર મળે. તો એમણે એક હા પણ બિલકુલ. એસસી, એસટી લગભગ 13 જેટલી નિમણૂક કરી છે, 13. તો 13 ની અંદર ખરેખર તો એસસી, એસટી, ઓબીસી ના હોવા જોઈએ પણ એકેય નથી લીધા. અને જેની પંજાબમાં સરકાર એની શરૂ થઈ ને એટલે પંજાબમાં જે એની જ્યુડિશરી છે ને એની અંદર એ આમ આદમી પાર્ટીએ લખીને આપ્યું હતું કે ભાઈ આમાં એસસી, એસટી, ઓબીસી ના આરક્ષણ આપવું નથી કેમ કે આમાં તો ક્વોલિફાઈડ માણસો જોવે ને યોગ્યતા જોવે અને બધું બુદ્ધિશાળી લોકો જોવે ને ટૂંકમાં એની સામે આપણા લોકોએ પછી વિરોધ કર્યો હતો ને અંતે એ લોકોએ પછી ટૂંકમાં એની જે માનસિકતા છે ને એ છતી થઈ જાય છે. હવે એક બીજો એક આપણને એટલે તમારી જે વાત છે ને એનાથી એક વસ્તુ તો નક્કી છે કે જ્યાં સુધી દેશના આપણા ગુજરાતમાં આપણે ગુજરાતની જ વાત કરીએ તો સૌથી મોટી વસ્તી ધરાવતો કોળી સમાજ છે. એક કોળી સમાજ, એની સાથે ઓબીસી સમાજ અને એસસી અને એસટી એ જ્યાં સુધી જાગશે નહીં અને પોતાની સરકાર નહીં બનાવે, પોતે જેમાં જેના શાસક નહીં બને ત્યાં સુધી આ બધી સમસ્યાઓ હલ નહીં કરી શકાય. કેમ કે બીજાની વાડીમાં ગમે એટલું મહેનત કરો એ તો એના માલિકનું જ ભલું થવાનું એના જેવી બાબત